કરમસદ આણંદ મહાનગરપાલિકામાં કામ તો ખરેખર ખૂબ જ સારા થયા છે, પરંતુ પૈસાનો વેડફાટ ચોખ્ખો દરેકને દેખાઈ રહ્યો છે. આજે જોઈશું કરમસદ આણંદ મહાનગરપાલિકાના બુદ્ધિજીવીઓ, રહીશો, ટેક્સના કરદાતાઓની વેદના. જો આ જોયા પછી સૂચન લખો તો ખરા, અમોને પણ ખબર પડે કે અમારે બોલવું કે બંધ કરવું. કરોડોના ખર્ચે બનાવેલ આ રાજમાર્ગ છે, જેના માટે સરકારે મન મૂકીને ખોબે પૈસા આપ્યા કે નાગરિકોની સુવિધાઓ વધે, પરંતુ નીચે રહેલા એનઆરઆઈ એન્જિનિયરો, ઓફિસરો અને મનપાના કેટલાક માનીતા નેતાઓ આડેધડ પૈસા વાપર્યા તો ખરા. ધારેલું અને માનેલું તો કરી બતાવ્યું, તર્યું ઝાટક તો કર્યું, પરંતુ નાગરિકોની સુવિધાઓ અને કામોમાં કોઈ પણ જાતનો ફેર પડ્યો નહીં. પૈસા નાખતા પહેલા પોતાના સમજીને પ્લાન અને તેની સાચવણીનું ધ્યાન આપવાનું હોય, પરંતુ તેની જગ્યાએ આ તો દેખીતો જ વેડફાટ છે. સડક ઉપર જ ફુવારા, જ્યાં રોજે રોજ હજારો ડમ્પરો, મોટી એલિકોનની ટ્રકો, બસોની અવર જવર થાય છે, જેથી ધૂળધાણી થાય છે. આ દુબઈ કે સિંગાપુર થોડું છે કે સાચવણી સારી રહે. આ તો આપણું આણંદ છે. સરસ મજાની લોન લો, શું થયું આનું? શું આની ખબર નહીં હોય આપણા એન્જિનિયરોને? આ રહી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના નામે લાઇટિંગ અડધા રોડ ઉપર તો બંધ થઈ ગઈ છે, ઘણામાં પીવીસી જ નીકળી ગયા છે, ફક્ત ઘણામાં બલ્બો જ છે. આ સ્ટીલની ડિઝાઇનો જેમાં કાટ આવવાનો ચાલુ થઈ ગયો છે. આ રહી હજારો રૂપિયાની ડિઝાઇનો જે નાના બાળકોએ કરેલો કલર હોય ને તેવી દેખાય છે. આ બધું તો છોડો, કરોડો રૂપિયાના ઉપરા છાપરી બ્યુટિફિકેશનના કરેલા આ તળાવો જુઓ તો ખરા, શું દર્શાવે છે? તમને અહીંયા આગળ કેટલા ટકા કામ થયું એ દેખાય છે કશું તમને? આ જે છે એ કામ કરમસદ આણંદ મહાનગરપાલિકાનું છે. દર્શક મિત્રો, કેટલા ટકા કામ સારું થયું હોય તેવું લાગે છે? કેટલા ટકા રૂપિયા યોગ્ય જગ્યા ઉપર વપરાયા હોય તેવું લાગે છે? ક્યાં રૂપિયા અટવાયા હશે તેવું તમને કંઈ લાગે છે? આણંદના નાગરિકો જ્યાં સુધી નહીં સમજે ને ત્યાં સુધી કોઈ જ અર્થ નથી. હાલ ઉપર બેઠેલી સરકાર અને નીચે રહેલા નાગરિકોને ભોગવવાનો વારો છે. આપનો હરીશ બ્રહ્મભટ્ટ. વંદે માતરમ. ભારત માતા કી જય.